નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે અમેરિકાની નાલાયકીને કારણે ઇસ્લામાબાદ ટોક્સ કઈ રીતે નિષ્ફળ રહ્યા, એ મંત્રણાઓ કઈ રીતે નિષ્ફળ રહી, અમેરિકા અને ઈરાન વચ્ચેની એની આપણે વાત કરવાના છીએ. અને હવે બધું નીરક્ષીર થઈ ગયું છે કે અમેરિકાની દાંડાઈને કારણે એણે જે આ મંત્રણાઓ માટે તૈયારી દાખવી, જેડી વાન્સ જે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ યુએસ છે એમના નેતૃત્વમાં જમાઈરાજ કુશનર અને બીજા અધિકારીઓ એમને ઇસ્લામાબાદ મોકલાવ્યા પ્રતિનિધિ મંડળ તરીકે, અને ઈરાનથી પણ એમના સંસદના વડા એ એમના નેતૃત્વમાં વિદેશ મંત્રી પણ અને બીજા બધા નેતાઓ જે આવ્યા, એ સંદર્ભમાં બહુ આશાવાદી નહોતા, છતાં એમને એમ હતું કે અમેરિકાને એવી તક ન મળવી જોઈએ કે ઈરાન એ મંત્રણા માટે તૈયાર નથી. આમે સ્વાભાવિક છે કે 40 દિવસ સુધી યુદ્ધ ચાલે અને જેને ચપટીક વગાડતા અમેરિકા વેનેઝુએલાની જેમ ઈરાનને કબજે કરી લેવા માંગતું હતું, એને માટે તો આ મુશ્કેલ પરિસ્થિતિ અને ઇજ્જતના ધજાગરા સમાન સ્થિતિ હતી. પરંતુ ઇઝરાયલ અને અમેરિકાએ જે રીતે ઈરાનની વિરુદ્ધમાં હજુ તો ત્યાં મંત્રણાઓ ચાલી રહી હતી ત્યારે આક્રમણ કર્યું, અને હવે બીજી મંત્રણાઓ જે ઇસ્લામાબાદમાં ચાલી રહી હતી ત્યારે ટ્રમ્પભાઈ બેફામ નિવેદનો કરી રહ્યા હતા, અને આ મંત્રણાઓ જો નિષ્ફળ જશે તો હું આમ કરી દઈશ, તેમ કરી દઈશ, એની ડીંગ હાંકી રહ્યા હતા. અને આજે જ્યારે મંત્રણાઓ નિષ્ફળ ગઈ છે, મંત્રણાઓ નિષ્ફળ જવા પાછળનું કારણ પણ બહુ સ્પષ્ટ છે કે ઈરાનનું મસ્તક તાસક પર ઈરાન પોતે ધરી દે અમેરિકાને, એવી શરતો એમણે મૂકી હતી કે અમારે ત્યાં અમે અણુશસ્ત્રો ધરાવીએ, ઇઝરાયલ અણુશસ્ત્રો ધરાવે, પાકિસ્તાન અણુશસ્ત્રો ધરાવે, બીજા દેશો અણુશસ્ત્રો ધરાવે, પરંતુ ઈરાન અણુશસ્ત્રો ન ધરાવે. આ ભાઈ ક્યાંનો ન્યાય? અમેરિકાને આ ફોજદારી કરવાનું કોણે સોંપ્યું? અત્યાર સુધી એવું બનતું હતું કે ઈરાકના, તમને ખ્યાલ છે કે સદામ હુસેન એમને ત્યાંથી વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન એ ત્યાં છે એવું જુઠ્ઠાણું ચલાવીને, અમેરિકા આ જુઠ્ઠાણું ચલાવવામાં તો માહિર છે, અને અમેરિકા બીજા દેશોના વડાઓને પણ જુઠ્ઠાણા કઈ રીતે ઓકવા એની સીઆઈએ મારફત ટ્રેનિંગ આપે છે. કોણે આપણે ત્યાંથી પણ કોણે ટ્રેનિંગ લીધી છે એ તમને ન ખબર હોય એવા આપણા દર્શકો ભોળા નથી, એટલે આપણે એને ડાયવર્ટ કરવાને બદલે સીધી મુદ્દા ઉપરની વાત કરીએ કે જુઠ્ઠાણાઓ ચલાવે છે. બીજું, અમેરિકા એને અનુકૂળ શાસકો એ સંબંધિત દેશોમાં રહે એને માટે એ સરકારોને ઉથલાવે છે, સીઆઈએ નો ઉપયોગ કરે છે, મિસઇન્ફોર્મેશન નો ઉપયોગ કરે છે, અને જે નેતાઓ હોય ત્યાંની પ્રજાએ જેમને ચૂંટ્યા હોય, અથવા તો ધારો કે ત્યાંની પ્રજાએ ચૂંટ્યા ન હોય પરંતુ એ દેશ સાર્વભૌમત્વ દેશ હોય, તો પણ એને છે ને એ નેતાઓને બદનામ કરીને, અથવા તો માદુરોની જેમ વેનેઝુએલાના પ્રેસિડેન્ટને જે રીતે ઊંચકીને અમેરિકાની જેલમાં નાખી દીધા, એ રીતે એ ખેલ પાડી દે છે. અમેરિકાની આ ચાલ ખૂબ લાંબી ચાલી, પણ વિદેશની ધરતી ઉપર અમેરિકાએ જેટલા યુદ્ધો કર્યા એમાં એને નાલેશી જ મળી છે, એ આપણે જાણીએ છીએ. અને એટલા માટે એણે ઈરાન ઉપર, એણે અને ઇઝરાયલે ઈરાન અને લેબનન પર જે પ્રકારે આ હુમલાઓ કર્યા, એ છતાં
ઈરાન એમને વશ ન થયું, એટલે છેવટે થાકી હારીને પહેલા છે ને યુદ્ધ વિરામ થોડા સમય માટે અને પછી પાછો આ વખતે 15 દિવસ માટે એમણે યુદ્ધ વિરામની ઘોષણા કરી અને પાકિસ્તાન મધ્યસ્થી કરવાનું હતું મંત્રણાઓ માટે, એટલે એ વાત છે ને સ્વીકારાઈ. મંત્રણાઓ ચાલી રહી છે અને ટ્રમ્પભાઈ એ મંત્રણાઓ નિષ્ફળ જાય એને માટેની કોશિશ કરી રહ્યા છે. ઇઝરાયલના નરસંહારક એવા પ્રાઇમ મિનિસ્ટર નેતન્યાહુ એ આ જ્યારે મંત્રણાઓ ચાલી રહી છે ત્યારે એ યુદ્ધ વિરામ કરવા માટે ગાંઠતા નથી અને લેબનન પર જ નહીં ઈરાન પર પણ એ હુમલાઓ કરે છે. એ તમે જાણો છો. ગાઝામાં 72,000 થી 75,000 જેટલા લોકોને મારી નાખનાર નેતન્યાહુ એ મને લાગે છે કે એ તો આમ તો ઇન્ટરનેશનલ કોર્ટમાં એ નરસંહારક તરીકેનું વોરંટ ધરાવે છે, એટલે બીજા કોઈ દેશોમાં એમને મળતિયા દેશોમાં જે જઈ શકે, બીજા દેશોમાં એ જઈ શકે નહીં, એ આપણે જાણીએ છીએ. આ યુદ્ધ વિરામ એ યુદ્ધ સામગ્રી એકઠી કરવા માટે ના જાણે કે ખેલ હોય એ રીતે અમેરિકા અને ઇઝરાયલ એનો ઉપયોગ કરે છે. ઇઝરાયલ જો કે આ સમય દરમિયાન યુદ્ધ વિરામ ન કરે એવું પણ ગણતરીપૂર્વક એ અમેરિકા સાથે સાંઠગાંઠ કરીને એ આખો ખેલ રચાયો છે. અને મેં કહ્યું એમ કે ઈરાને શું કરવું, એક સાર્વભૌમત્વ રાષ્ટ્ર ઈરાન ત્યાંની છે ને સત્તા બદલી નાખવી અને અમેરિકાને કુર્નિશ બજાવે એવી સત્તા ત્યાં ઊભી કરવી, એવી ઈચ્છા મહેચ્છા સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે એના પર જે આક્રમણ કર્યું, ઇઝરાયલે એના પર આક્રમણ કર્યું, એને પણ એ સફળ ન રહ્યું અને ઈરાને જે રીતે મારો ચલાવ્યો અને જે રીતે એમણે આ ખાડીમાં ત્યાંથી આખો તેલ અને ગેસનો વ્યવહાર આખી દુનિયાનો ખોરવી નાખ્યો, એ જોતા અમેરિકાએ પણ સહન કરવાનું આવ્યું છે, એ આપણે જાણીએ છીએ. મેં તમને કહ્યું એમ કે આખી મંત્રણા નિષ્ફળ બનાવવામાં જો કોઈ એક વ્યક્તિ જવાબદાર હોય તો હું એક વ્યક્તિ તરીકે ટ્રમ્પને અને દેશ તરીકે અમેરિકાને જવાબદાર ગણું છું. કારણ કે ઇઝરાયલ તો એના ખીલે મચર કુદિયા કરે છે. અમે ઉત્તર ગુજરાતમાં આ શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ કે ઇઝરાયલ એ અમેરિકાના ખીલે નાચે છે. એટલે અમેરિકાની યહૂદી લોબી અને આ જમાઈરાજ જે કુશનર છે એ પણ યહૂદી છે. ટ્રમ્પના જે જમાઈરાજ છે જેમને ઇસ્લામાબાદ એ મંત્રણા માટે પણ મોકલવામાં આવ્યા હતા, એ યહૂદી છે અને યહૂદીઓના હાથમાં ટ્રમ્પ કઠપૂતળી બનીને નાચે છે, એ આપણે જાણીએ છીએ. આપણે ત્યાં એક બીજી કહેવત છે, ભેંસ ભાગોળે ને છાસ છાગોળે ને ઘરમાં ધમાધમ. હજુ આ મંત્રણાઓ સફળ થશે કે નહીં થાય એની તો કોઈ વાત હતી નહીં. આપણે તો ઈચ્છતા હતા કે સફળ થાય, વિશ્વમાં શાંતિ સ્થપાય, બધાના અર્થતંત્ર છે ને એ યોગ્ય રીતે ચાલે, ભારતને પણ છે ને એનાથી લાભ થાય, કારણ કે ભારતના અર્થતંત્ર ઉપર પણ એને કારણે પણ વિપરીત અસરો પડવાની, અને નરેન્દ્ર મોદીએ જે અમેરિકા સાથે ટ્રેડ ડીલ માટેની તૈયારી દર્શાવી હતી એને કારણે પણ ભારતની બરબાદી થવાની, ભારતના અર્થતંત્રની બરબાદી થવાની, ખેડૂતોની બરબાદી થવાની, એ તો આપ જાણો જ છો. પણ આ ગલ્ફ વોરને કારણે પણ ભારતીય અર્થતંત્રને તમારે અને મારે ઘણું બધું સહન કરવાનું આવે, એટલા પ્રમાણમાં મોંઘવારી વધી જાય અને અછત ઊભી થાય, એ આપણે જાણતા હતા. પણ એ મંત્રણાઓ સફળ થાય એવું આપણે ઈચ્છતા હતા. ગઈકાલે આપણે જ્યારે દેશના વિદેશ મંત્રી રહેલા યશવંત સિન્હા સાહેબ સાથે વાત કરતા હતા ત્યારે એમણે પણ એવી અપેક્ષા કરી હતી કે આપણે પાકિસ્તાન ભલે મધ્યસ્થી કરતું હોય પણ એ મંત્રણાઓ સફળ થાય એવું ઈચ્છીએ, કારણ કે મંત્રણાઓ સફળ થાય તો આખા વિશ્વને એનો લાભ થાય, એ બાબત પણ છે ને આપણે સમજી શકીએ છીએ. પરંતુ એ મંત્રણાઓ હજુ તો ચાલી રહી હતી. 21 કલાક પછી એ છે ને નિષ્ફળ ગઈ અને વાન્સ છે ને વયા ગયા એમને અમેરિકા
અને ઈરાની ડેલિગેશન પણ પાછું ગયું. પણ એ પહેલા શાંતિનું નોબેલ પ્રાઇઝ એ કોને મળશે એની ત્યાં ચર્ચા થવા માંડી. એ પણ હાસ્યાસ્પદ વાત કહી શકાય, કારણ કે મિયા શરીફ, જે શાહબાઝ શરીફ, એમને પ્રાઇમ મિનિસ્ટર એમના, અને એમના આર્મી ચીફ જે ફિલ્ડ માર્શલ અસીમ છે, એમને શાંતિનું નોબેલ પ્રાઇઝ મળશે અથવા તો એના માટે એમનું નામ પ્રપોઝ થશે એવી ચર્ચા ચાલતી હતી. અને આજે માત્ર ફિલ્ડ માર્શલ અસીમનું નામ એ પ્રપોઝ કરવામાં આવશે શાંતિના નોબેલ પ્રાઇઝ માટે એવી પણ ચર્ચા ચાલી છે. તમને ખબર છે કે ટ્રમ્પભાઈ એને આ પ્રાઇઝ મેળવવા માટે થનગનતા હતા, એ છતાં એમને મળ્યું નહીં, એ પણ આપણે જાણીએ છીએ. પણ મેં કહ્યું એમ કે ઈરાનનું મસ્તક વાઢીને ઈરાન જાણે કે પોતે અમેરિકાને અર્પણ કરે એવી શરતો અમેરિકા લાદી રહ્યું હતું, કારણ કે એમને હોર્મસ જે ખાડી છે એ ખાડી એનો વહીવટ એ અમેરિકા પોતાના હાથમાં લેવા માંગે એટલું તો એની જો હુકમી જુઓ કે હવે પાછું જે જાહેરાત એમણે કરી છે, આપણે કેટલાક અખબારોમાં જાહેરાત જે એમણે કરી છે એ આપણે હમણાં જોઈએ છીએ, એનું પ્રેઝન્ટેશન પણ હું કરીશ. પરંતુ ઇઝરાયલ અને અમેરિકાએ મળીને આ મંત્રણાઓને નિષ્ફળ બનાવી છે એ એટલી જ હકીકત છે. તમને ખ્યાલ છે કે ઈરાકના સદામ હુસેનને અને લિબિયાના કર્નલ ગદ્દાફીની જે વલે કરી હતી, એ જ વલે એમણે ઈરાનના જે ધાર્મિક નેતા એમની કરવાની એમની મહેચ્છા હતી, અને પોતાની કઠપૂતળી સરકાર ત્યાં સ્થાપિત કરવાની એમની મહેચ્છા હતી, જે હજુ સુધી બર આવી નથી અને બર આવે એવી કોઈ શક્યતા પણ નથી. કારણ કે ઈરાનનું ડેલિગેશન ત્યાંથી નીકળ્યું ત્યારે પણ હું તેહરાન ટાઈમ્સ વાંચતો હતો. તેહરાન ટાઈમ્સમાં પણ છે ને બહુ સ્પષ્ટપણે એવો રિપોર્ટ હતો કે અમે મિસટ્રસ્ટ સાથે આગળ વધી રહ્યા છીએ, કારણ કે અમેરિકાનો ભરોસો કરી શકાય નહીં. અમેરિકા અને અમેરિકન્સ દે આર સેલ્ફ સેન્ટર બ્લા બ્લા બ્લા. હું જો કે એ શબ્દ ગાળનો શબ્દ એ ભલે ટ્રમ્પ પોતાના ટ્વીટમાં પોતાના ટ્રુથ સોશિયલ મીડિયા ઉપર છે ને એ લખતા હોય, પણ હું એવું લખી ન શકું, હું એવું બોલી ન શકું, કારણ કે આપણે આપણી ભાષામાં વિવેક જાળવવો જોઈએ. અમેરિકાએ જ્યારે મંત્રણાઓ ચાલે છે અથવા તો મંત્રણાઓ પહેલા પણ ભાઈ ટ્રમ્પભાઈ જે બકવાસ કરે છે, હું બકવાસ એટલા માટે કહું છું કારણ કે અમેરિકાનો પ્રેસિડેન્ટ એટલે દુનિયાની અંદર સૌથી શક્તિશાળી ગણાતા દેશનો રાષ્ટ્રપતિ ગણાય. હવે તો એ મિથ પણ તૂટી ગઈ. જે રીતે 40 દિવસ સુધી ઈરાને જીંક ઝીલી છે અથવા તો મારો ચલાવ્યો છે, એમને ખોખરા કર્યા છે, અને બીજા ગલ્ફની અંદર જે અમેરિકી થાણા જેમણે સ્થાપ્યા છે, જ્યાં છે એવા ગલ્ફના દેશો, ઇસ્લામિક દેશો, એમને પણ છે ને ઈરાને બરાબર પાઠ ભણાવ્યો છે. એ તમે બધા જાણો છો એટલે એની વિગતોમાં હું જતો નથી. પરંતુ ટ્રમ્પભાઈએ પાછું એમ પણ કહ્યું કે ઈરાનને શસ્ત્રો આપનાર દેશો ઉપર અમે છે ને 50% ટેરિફ નાખીએ છીએ. અરે ભાઈ, તમે નામ પાડો ને, ચીનનું નામ લેતા તો થથરે છે, કારણ કે ચીનથી ડરે છે, રશિયાથી ડરે છે, અથવા તો સોદા કરે છે. કારણ કે રશિયા છે ને એમનું યુરેનિયમ જો બંધ કરી દે તો એમની શી વલે થાય. કારણ કે ભારતને આદેશ આપી શકે છે કે તમે રશિયાથી તેલ ન ખરીદો, પણ પોતે છે ને યુરેનિયમ રશિયાથી ખરીદે છે. આ બેવડા ધોરણો એ અમેરિકાના પ્રેસિડેન્ટ અને અમેરિકી પ્રજા એ જેમને ચૂંટ્યા છે એમના હવે તો ખુલ્લા પડવા માંડ્યા છે. એટલે અમેરિકી પ્રજા પણ લાખો અને કરોડોની સંખ્યામાં રસ્તા ઉપર આવીને નો કિંગ, આ કઈ રાષ્ટ્રપતિ એ કિંગ નથી, એ રાજા નથી, રાજાશાહી નથી, એના માટે ટ્રમ્પનો વિરોધ એ નોંધાવે છે, ટ્રમ્પની સામે વિરોધ નોંધાવે છે, એ આપણે જોયું છે. પણ ચીન અને રશિયાનું નામ લીધા વિના 50% ટેરિફની એ ધમકી આપે છે. પણ એ ધમકી ઠનઠન ગોપાલ ટ્રમ્પને પૂછે છે કોણ, એને સાંભળે છે કોણ? એના દેશની પ્રજા, એની મિનિસ્ટ્રીમાં જે લોકો છે એ લોકો પણ હવે તો સાંભળતા નથી, તો બાકીનાની તો વાત જ શું કરવી. હવે
રશિયાએ યુક્રેન પર જે આક્રમણ કર્યું એમાં એણે છે ને ઈસ્ટર દરમિયાન એ યુદ્ધ વિરામ કર્યો, એની પણ પાછું છે ને યુક્રેને એમ કે એ યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે એવા પણ આક્ષેપો કરે છે. આમાં એવું છે કે યુદ્ધની અંદર કોણ સાચું બોલે છે, કોણ જૂઠું બોલે છે એ જોવા, એ તમારે સમજવું હોય તો બંને પક્ષો શું કહે છે એ પહેલા સમજવું પડે. અને એટલા માટે અમે આજે એવું નક્કી કર્યું હતું કે બધા જ જે છે સંબંધિત પક્ષો એમના વક્તવ્યો એનો અભ્યાસ આપણે કરવો જોઈએ. અને ટ્રમ્પભાઈએ જે એક વાક્ય જે છેલ્લું, બહુ લાંબા લાંબા ટ્વીટ એ કરે છે અને ઈરાનને ખેદાન મેદાન કરી નાખવાના છે અને વગેરે વગેરે વગેરે, પણ અને એમની તંગડી ઊંચી રાખે છે. એમણે છે ને આજે એમ જે ટ્વીટ કર્યું છે એમાં છેલ્લું એક વાક્ય છે એ હું વાંચવાનું પસંદ કરું છું. અવર મિલિટરી વિલ ફાઇનલી ફિનિશ the little that is left of Iran. ઈરાનમાં જે કંઈ બચ્યું છે, હવે થોડું ઘણું બચ્યું છે, લિટલ, એને જ ને હવે ખતમ કરી નાખશે. અરે ઈરાનની એમના જે તબક્કાવાર જે અધિકારીઓ એમની હત્યાઓ કરી છે, સિવિલ લીડર્સની હત્યાઓ કરી છે, ટાર્ગેટ કર્યા છે એમને. ખરેખર તો સિવિલિયન્સ ઉપર હુમલા ન કરી શકાય. 170 જેટલી બાળકીઓની એ સ્કૂલ ઉપર હુમલો કરીને એમની હત્યા કરી છે અમેરિકાએ. એમને ગાંધી હોસ્પિટલ ઉપર હુમલો કરીને એમની હત્યા કરી છે, એમના બ્રિજ તોડી નાખ્યા છે, એમની સિવિલ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર હુમલા કર્યા છે. એ ખરેખર તો અમેરિકાએ નું એક ક્રિમિનલ એક્ટ છે. અને હવે ભાઈ શ્રી વધારે પાછા એક આગળ ઉપર જે ધમકી આપી રહ્યા છે એ ધમકી એવી છે કે એ તમે આની અંદર જોઈ શકો છો, વાંચી શકતા હશો કે ટ્રમ્પ ઓર્ડર્સ હોર્મસ બ્લોકેડ was to prevent Iran from acquiring nuclear weapons after failed talks. આ જેરુસલેમ પોસ્ટનો આજનો રિપોર્ટ છે અને એ રિપોર્ટ બહુ સ્પષ્ટપણે એમ કહે છે કે ભાઈ શું ધમકીઓ આપી રહ્યા છે કે ઈરાન જે નાણાં લઈને જે જહાજને હોર્મઝ ખાડીમાંથી પસાર થવા દેશે એને અમેરિકી નૌકાદળ એને રોકશે અને એ ઇમિડિયેટ આ જે છે એ ઇઝરાયેલી પેપર છે એની અંદર બધામાં ઇઝરાયેલના 3 પેપરોની હેડલાઇન અમે પસંદ કરી હતી. આ ઇઝરાયેલનું આ પેપર એ પણ બહુ સ્પષ્ટપણે આપણને જણાવે છે કે આ પ્રકારનો એમનો જે આદેશ છે ટ્રમ્પભાઈનો, એ આદેશ એ તાત્કાલિક અમલમાં આવે છે. એટલે મને તો જરા નવાઈ લાગે છે કે આ ભાઈશ્રી કરવા શું માગે છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ પણ એ કહે છે અને એ પાછા એમને હુમલાઓ જે કર્યા છે એની વાત કરે છે અને સાથે સાથે એ બીજી વાત એ કરે છે કે એમને કેટલો ખર્ચ થયો છે. $11.5 billion. Iran war cost Israel around 11.5 billion initial finance ministry estimate find. અને અહીંયા પાછા એ કહે છે કે IDF એટલે કે ઇઝરાયલની સેના strikes Lebanon as Hezbollah rocket drone fire continue. હવે એ છે ને હેબ્ઝુલ્લાની એ વાત કરે છે, પણ એ પોતે પણ આ રીતે છે ને એની ઉપર હુમલાઓ કરી રહ્યું છે. આ ફોક્સ ન્યૂઝ જે છે એ અમેરિકામાં ટ્રમ્પભાઈની લાડકી ન્યૂઝ એજન્સી છે. એમના ઘણા બધા ઇન્ટરવ્યુઝ એ ફોક્સ ન્યૂઝને આપે છે અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ સેઝ US will begin blocking ships in key oil route after talks fail with Iran. એટલે એ આ વાત તમે સમજી શકો છો કે એમનું ઈરાદો શું છે. મેં તમને વાત કરી કે યુક્રેનને એમ કે યુક્રેન રશિયાએ ઘણી બધી વખત આ સીઝફાયર દરમિયાન એ
સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે એની પણ એ વાત કરે છે. અને આગળ ઉપર પણ આપણે કેટલીક બાબતો જોઈએ. ઈરાનની પાસે અણુશસ્ત્રો ન હોવા જોઈએ અથવા ઈરાને અણુ કાર્યક્રમ બંધ કરી દેવો જોઈએ એવું અમેરિકા એને ફરમાવે છે. પરંતુ ઇઝરાયલને એનો વાંધો નથી, નોર્થ કોરિયાને એનો વાંધો નથી, પાકિસ્તાનની પાસે હોય એનો વાંધો નથી. ઈરાન એને છે ને એનું જે સંવર્ધિત યુરેનિયમ છે એને છે ને એ સોંપી દે એવો એનો આગ્રહ છે. એટલે કે ઈરાન એનું માથું વાળી નાખે, પોતે જ એને નિર્ણયો પોતાના ન કરી શકે અને એ અમેરિકાને શરણે થઈ જાય એવી એમની મહેચ્છા હતી. પરંતુ ઈરાન આજ દિવસ સુધી એનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે ક્યારેય કોઈને વશ થયું નથી. ઘણા બધા દેશોની યાદી છે આ કે જેમની પાસે અણુશસ્ત્રો છે. ટ્રમ્પ સેસ તમે જુઓ કે આ છે ને અલ જઝીરાનો રિપોર્ટ છે. Trump says US to blockade all ships crossing Hormuz as talks with Iran fail. અને અહીંયા છે ને over 940 schools in Iran damaged, including 18 destroyed across Iran. શાળાઓ ઉપર એમણે છે ને મારો ચલાવ્યો છે અને બોમ્બ ફેંક્યા છે. અને આપણે એક શાળાની વાત કરી કે 170 જેટલી બાળકીઓની હત્યા એમણે કરી છે. એમના ધાર્મિક નેતા એમને તો મારી નાખ્યા, એમના પુત્ર નવા ધાર્મિક નેતા થયા, એમને પણ મારી નાખવાનો સંકલ્પ અમેરિકાએ કર્યો છે. ઘણા બધા કમાન્ડર્સને એમણે મારી નાખ્યા છે. એટલે આમ તો અમેરિકા એ લોહી પીપાસુ દેશ છે એવું કહેવામાં જરાય સંકોચ હું કરતો નથી. આ અલ જઝીરાનો જ રિપોર્ટ છે અને એ જ વાત એમાં આપવામાં આવી છે. ઓમાન હજુ ઈચ્છે છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે છે ને કંઈક મંત્રણાઓ ફરીને પાછી થાય, હાથ ધરાય અને એ મંત્રણાઓથી કોઈ ઉકેલ નીવડે એવી એમની અપેક્ષા છે. મને લાગે છે કે આ બધા ઉપરથી તમે સમજી શકો છો કે ટ્રમ્પના નાટક ચેટકથી અથવા તો એના ગાણપણથી એક બાજુ મંત્રણાઓ ચાલતી હોય ત્યારે ગીવ એન્ડ ટેકની વાત હોય, પણ એ પોતાની શરતો લાદી દેવા માંગે છે અને ઈરાનને શરણે લાવવાની કોશિશ કરે છે. ત્યારે ઈરાન પણ ગાંજુ જાય એમ લાગતું નથી અને એટલા માટે જ ઇસ્લામાબાદની આ મંત્રણાઓ એ નિષ્ફળ ગઈ છે. પરંતુ ફરીને એ મંત્રણાના મેજ ઉપર આવી શકે, કશું જ અશક્ય હોતું નથી. હું ઘણી વખતે કહું છું કે આરબ અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધો ચાલતા હોય ત્યારે પણ દુનિયાના કોઈ ખૂણે શાંતિ મંત્રણાઓ ચાલતી હોય છે. એ રીતે ઈરાન અને અમેરિકા વચ્ચે અને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે કોઈ શાંતિ મંત્રણાઓ શાંતિ સ્થાપે એવી આપણે અપેક્ષા આજે તો કરીએ જ. અને એમ કહેવાતું હતું કે ઇઝરાયલ અને લેબનન વચ્ચે મંત્રણાઓ, શાંતિ મંત્રણાઓ એ ત્યાં અમેરિકામાં વોશિંગ્ટનમાં યોજાવાની છે, પણ હવે એનું ભવિષ્ય પણ કેટલું નિશ્ચિત કહી શકાય એ હજુ અધરતાલ જ છે. કારણ કે ઇસ્લામાબાદની મંત્રણાઓ નિષ્ફળ ગઈ છે. એના પછી બીજી આ હત્યારા નેતન્યાહુ, નરસંહારક નેતન્યાહુ, હત્યારા શું કામ, નરસંહારક નેતન્યાહુ, એનું ગાણપણ એ દુનિયાને ક્યાં લઈ જશે એ ખબર નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.